નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો 4 જિલ્લામાંથી ચોમાસાની થઈ વિદાય। આગામી મંગળવારે સુધીમાં હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના 4 જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। આ સાથે તેમણે જણાવી છે કે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સમાચારમાં આગળ જાણીએ તો દર મહિને મળશે 5,000 રૂપિયા। મોદી સરકારની નવી યોજના આજથી શરૂ। કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ 3 ઓક્ટોબર કેન્દ્રીકૃત પોર્ટલ શરૂ થઈ રહ્યું છે। આ પોર્ટલના માધ્યમથી કંપનીઓ ઉમેદવારોને બોલાવી શકે છે। ઈચ્છુક ઇન્ટર્ન 12 ઓક્ટોબર સુધી આ પોર્ટલના માધ્યમથી અરજી કરી શકે છે। મળતી માહિતી અનુસાર ઇન્ટર્નશીપ પોર્ટલ દરેક પોસ્ટ માટે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ સામે અરજદારની સંખ્યામાં બમણા ઉમેદવારોને આપમેળે પસંદ કરશે। તો સમાચારમાં આગળ તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર બ્રિજનું કામ પૂર્ણ થયું છે। તેમાં 210 મીટર લાંબા પીએસસી બ્રિજનો વિડીયો સામે આવ્યો છે। નવસારી જિલ્લાના સિસોદરા ગામ પાસે પુલ બનાવ્યો છે। આ બ્રિજ બિલમોરા અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે। તો સમાચારમાં આગળ જાણીએ તો જામનગર બાદ બનાસકાંઠા। પાકિસ્તાનથી માત્ર 130 કિમી દૂર વાયુદળનું સ્ટેશન બનશે। પાકિસ્તાન સરહદથી માત્ર 130 કિમી દૂર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરમાં ભારતીય વાયુસેનાનું નવું સ્ટેશન બનાવવામાં આવશે। ભારતીય સંરક્ષણ મંત્રાલયે ડીસા એરબેઝ પર ઉપલબ્ધ રનવેનો હાથ ધર્યો હતો, જેને ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ તરીકે ઓળખવામાં આવે છે। તો સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાતમાં નવી 7 મેડિકલ કોલેજ શરૂ કરાશે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016માં રાજ્યના જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજ ખોલવા અંગેની બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજની નીતિ બનાવવામાં આવી હતી। આ નીતિમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે। નવી નીતિ અંતર્ગત રાજ્યમાં નવી 7 મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે। તો સમાચારમાં આગળ જાણીએ તો બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો માટે ખુશખબર। મગફળીના પાકને ટેકાના ભાવ ખરીદી કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 1,71,877 હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે, ત્યારે મગફળીના બમ્પર ઉત્પાદન થવાની સંભાવના રહેલી છે, જેને કારણે રાજ્ય સરકાર દ્વારા બમ્પર ઉત્પાદનને લક્ષ્ય લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન ખેડૂતો મગફળીનું ઓનલાઈન નોંધણી કરાવી શકશે।